રાજ્યમાં સતત વધી રહેલી મોંઘવારીના મુદ્દે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સીએનજી અને રાંધણ ગેસના ભાવમાં ઝીકાયેલા તોતિંગ વધારાના પગલે સામાન્ય જનતાની કમર તૂટી ગઈ છે, જેને વાચા આપવા કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા। રાંધણ ગેસના ભાવ 1000 રૂપિયાની નજીક પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। બીજી તરફ સીએનજીના ભાવ વધારાથી વાહન ચાલકોને વાહન ચલાવવું પરવડે તેમ નથી। વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને બેનરો દર્શાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। પેટ્રોલની હારોહાર આ વસ્તુ હાલે છે એટલે મોંઘવારી એટલો બધો ભરડો લીધો છે। એક પણ શાક અત્યારે શિયાળો પાક હોવા છતાં સામાન્ય વ્યક્તિ લીલું શાક ખાઈ શકે એવી પરિસ્થિતિમાં આ લોકોએ રાખ્યા નથી, કારણ કે 40 રૂપિયા 50 રૂપિયાનું 250 શાક મળે છે। હવે 100 રૂપિયા જે વ્યક્તિ રોજનું કમાતું હોય 40 રૂપિયાનું 250 શાક એને પોસાય કેવી રીતે? દરેક વસ્તુના ભાવ વધારા, દરેક વસ્તુને એટલી બધી માજા મૂકી છે આ સરકારે કે આ જે સરકાર છે એમાં મંત્રીઓ મસ્ત અને પ્રજા ત્રસ્ત। તો કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। બેનરો સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે તેને લઈને કોંગ્રેસ હવે આકરા પાણીએ થઈ છે। રાંધણ ગેસના ભાવમાં ઝીકાયેલા તોતિંગ વધારાના પગલે સામાન્ય જનતાની કમર તૂટી ગઈ છે, જેને વાચા આપવા માટે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા। રાંધણ ગેસના ભાવ 1000 રૂપિયાની નજીક પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। તો બીજી તરફ સીએનજીના ભાવ વધારાથી વાહન ચાલકોને વાહન ચલાવવું પરવડે તેમ નથી। વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને બેનરો દર્શાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને આ લડત આગામી સમયમાં પણ ચાલુ રાખવાની તેમણે વાત કરી હતી। તો રાજ્યમાં સતત વધી રહેલી મોંઘવારીના મુદ્દે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જે રીતે સીએનજી અને રાંધણ ગેસના ભાવમાં તોતિંગ વધારો ઝીકાયો છે, જેના પગલે સામાન્ય જનતાની કમર તૂટી ગઈ છે। મોંઘવારીના માર વચ્ચે જનતા પીસાઈ રહી છે, ત્યારે જનતાની અવાજ બનીને કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા। રાંધણ ગેસના ભાવ 1000 રૂપિયાની નજીક પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। તો બીજી તરફ સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે, જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવું પણ પરવડે તેમ નથી। તો કોંગ્રેસ હવે આકરા પાણીએ થઈ છે, કારણ કે જે રીતે સતત ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે જનતાનો અવાજ બનીને કોંગ્રેસ આગળ આવી છે। કોંગ્રેસના નેતાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, બેનરો દર્શાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। તો દિન પ્રતિદિન મોંઘવારી વધી રહી છે, ત્યારે હવે ગૃહિણીઓને પોતાનું બજેટ સાચવવું પણ અઘરું પડી રહ્યું છે, કારણ કે સતત ભાવ વધારાના કારણે બજેટ ખોરવાઈ રહ્યું છે અને તેનો વિરોધ કરવા માટે કોંગ્રેસ રસ્તા પર ઉતરી છે। તો કોંગ્રેસ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ અંગે સરકાર નોંધ લે તેવી પણ અપીલ કોંગ્રેસ દ્વારા કરાઈ રહી છે। જે ભાવ વધારો થઈ રહ્યો છે તેને લઈને કોંગ્રેસ રસ્તા પર ઉતરી હાથમાં બેનર સાથે અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। તો રાંધણ ગેસમાં ભાવ વધારો થઈ ગયો છે, 1000ની નજીક રાંધણ ગેસનો ભાવ પહોંચ્યો છે, ત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ હવે જનતાનો અવાજ બનીને રસ્તા પર ઉતરી છે, શું વિગત છે? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યની જનતાને મોંઘવારીનો માર છે તે સહન કરવો પડી રહ્યો છે, ત્યારે હવે કોંગ્રેસ છે તે મેદાને ઉતરી છે। ખાસ કરીને જે રાંધણ ગેસના ભાવ હોય, શાકભાજીના ભાવ હોય, ગેસ સિલિન્ડરના ભાવ હોય કે પેટ્રોલ ડીઝલના ભાવ હોય, તમામના ભાવોમાં સતત છે તે વધારો નોંધાઈ રહ્યો છે અને ગુજરાતની જનતાને જે આ મોંઘવારીનો માર છે તે નડી રહ્યો છે। પરંતુ હવે વિપક્ષ પણ પોતાની ભૂમિકા આ મુદ્દે ભજવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। આજે સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે અને રતનપર વિસ્તારમાં કોંગ્રેસના મહિલા મોરચા દ્વારા આ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કોંગ્રેસના મહિલા મોરચાના આગેવાનો અને મહિલાઓએ ગૃહિણીઓને સાથે રાખી અને બેનરો સાથે રસ્તા ઉપર રેલી યોજી છે અને લોક જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજ્યા છે। ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો જ્યારે રાંધણ ગેસના ભાવ છે તે 1000 નજીક પહોંચી ગયા છે, ત્યારે બીજી તરફ સીએનજી ગેસના ભાવ છે તેમાં પણ સતત ટોટિંગ છે તે ભાવ વધારો જોવા મળી રહ્યો છે। હાલના તબક્કામાં 85 રૂપિયા જેટલો ભાવ છે તે સીએનજી ગેસનો પણ થઈ ગયો છે, એટલે વાહન
ચાલકોને પણ તેની ગંભીર અસર છે તે જોવા મળી રહી છે અને મોંઘો ગેસ ખરીદી કરી અને વાહન ચલાવવા માટે ટેક્સી ચાલકો પણ મજબૂર બની રહ્યા છે, જેને લઈને નફાનું દર છે તે સતત ઘટતું જઈ રહ્યું છે। આ ઉપરાંત જે ખાદ્ય તેલ છે તેનો જે ડબ્બો છે તે પણ 1700 થી 1800 રૂપિયે પહોંચી ચૂક્યો છે। ત્યારે આ મોંઘવારીનો માર છે તે આમ જનતાને તો નડી રહ્યો છે, પરંતુ હવે તેને લઈને કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે। આગામી દિવસોમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવશે। 15 દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાં રેલી યોજી અને લોક જાગૃતિના કાર્યક્રમ યોજી અને આ અંગે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે અને મોંઘવારીના મુદ્દે અનેકવિધ કાર્યક્રમો આપી અને હવે કોંગ્રેસે પણ આ મુદ્દો છે તે ગંભીરતાથી ઉઠાવ્યો છે। નાના વર્ગ અને મધ્યમ વર્ગે પોતાનું ઘર ચલાવવું હાલ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે અને તમામ વર્ગના લોકોને હાલ મોંઘવારીનો માર છે તે નડી રહ્યો છે। સામે આવક ઘટી રહી છે, વિવિધ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે આ મુદ્દે કોંગ્રેસ અને વિપક્ષ પણ મેદાને આવ્યું છે અને અલગ અલગ કાર્યક્રમો આપી રહ્યું છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે।